ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરના ઉગમણા ઠાકોરવાસ વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અનેક વખત નગરપાલિકાના અધિકારીઓ અને જવાબદાર પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. દૂષિત પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને રોજિંદા અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કામગીરી નહીં કરવામાં આવે તો તેઓ નગરપાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. રિપોર્ટ R.J. રાઠોડ, દહેગામ. ગટરનો લગભગ 1 મહિનાથી એવી પરિસ્થિતિ છે ને કે અહીં ગાડી પગ મિલવાની જગ્યા નહીં રહેતી. હેડવામાં બાળકોને તકલીફ, બધાને તકલીફ. આ બાળકો કેટલી વાર બીમાર થાય, એના લીધે આપણે પીવાના પાણીમાં તકલીફ પડે છે, બરાબર. અને નગરપાલિકામાં વારંવાર ચેતવણી આલતા અહીંના કોર્પોરેટરને આપણે કીધું કે તમે એમને બી તેઓ ગાડી જાહેરાત કરી, પણ અહીંયા આવતા નહીં. તમે પાલિકામાં જઈને કોને રજૂઆત કરી હતી? પાલિકામાં જઈને અમે તો ગાડી બધાને વાત કરી, પણ કે આવશે કરે, પણ કોઈ આવતા નહીં એમ. કેટલા દિવસથી આ લોકો આવું કરે? અરે 1 મહિનો થયો, મહિના ઉપર થયું છે લગભગ. પણ આ વરસાદ તો હવા આવ્યો એમ, પણ આ વરસાદ પહેલા બી આ જ પોઝિશન છે ને અહીંયા ખરેખર એટલી તકલીફ છે ને, પગ મિલવાની આપણે જગ્યા નહીં રહેતી. આ ગટરમાંથી પાણી નીકળે છે ને, એટલું ખરાબ નીકળે છે ને, કચરો નીકળો, કાપરોનો જોરદાર દુર્ગંધ આવે એમ. બોલો. ઉગમના ઠાકોરવાસમાં 1 મહિનાથી ગટર ઉભરાઈ છે, કોઈ હમું જોતું નથી. ઉદાજી અંગાત બધા અંગાત કહેવાય, પણ કોઈ કામ કરવા આવતું નહીં. જોઈને પાછા જતા રહેશે, પણ કોઈ હજુ આવતું નથી. અમારા બાળકો ભાઈ અંદર પડીને જાય છે, આવે છે, નીકળે છે. એ કાલ બીમાર થશે, રોગચાળો ફાટી નીકળશે, તો અમે તો જવાનું અમારે. હા, અમારા ઘરો અગનામાં નીકળવાની, પગ મેળવાની જગ્યા નથી. ગટરવાળા હમું જોતા નહીં. કેટલાને કહેવાનું અમારે? હા.